દરેકની એક પ્રાર્થનાઓ હતી કે મારી આજ રવિવાર ગાદી બંધ છે, પણ માં એક વખત દર્શન આલજે. તો દરેકની મનની એક પ્રાર્થનાઓ સાંભળી આજે ગાદી બંધ હોવા છતાં મને માતાને તમારો ભાવ જોઈ, તમારો હેત ને તમારી ભક્તિ જોઈ અને મને માતા ના રહેવાયું કે આજ મારા ભક્તોને દર્શન આલવા જવું પડશે. રામ દરેકને ખૂબ રામ છે. આગળ બેઠેલા દરેકને રામ, વચ્ચે બેઠેલા દરેકને રામ, પાછળ બેઠેલા દરેકને રામ. આગળ પાછળ બધી બાજુ જો સુધી મારો અવાજ સંભળાય છે, જો સુધી કદાચ મારા દર્શન થાય છે, એવા દરેક ભાવિક ભક્તોને મારા બહુચરના ખૂબ રામ રામ ના. આજે પહેલી વાર રવિવાર આયા હોય એવા નહીં રામ, જૂના ભક્તો નહીં રામ, નવા ભક્તો નહીં રામ, બારેજા ગામના દરેક ભક્તોના રામ, ગુજરાતના ખૂણેથી ખૂણે ગામડા વિસ્તારોમાંથી, મોટી શહેરોમાંથી, સિટીઓમાંથી આવેલા દરેક વાલા ભક્તોને ખૂબ રામ રામ ના. મને માતાને ખબર છે કે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં આજ મારા બહુચર મેલડીના ભાવિક ભક્તો, ગુજરાતનું કોઈ ખૂણો કોઈ ગામડું બાકી નથી કે જ્યાં મારો ભક્ત ના હોય. આ હું બહુચર માતા બોલું. પણ રવિવારની ગાદી બંધ છે, દરેક જાણો છો ને? એનું કારણ જાણો છો ને? શું કારણ છે એનું? વરસાદ. પણ ચોમાસું નજીક આવ્યું છે એટલે હવે ઋતુનું કામ કરે ને, માતા માતાનું કામ કરે અને ભક્તોનું કામ કરે. ઋતુની જગ્યાએ છે, દેવી શક્તિની જગ્યાએ છે, ભક્તો પોતાની જગ્યાએ રહેવાનું. પણ આવા સમયગાળામાં તે જો કદાચ દૂરથી ભલે ગાદી બંધ રહી પણ માં તારા રવિવાર વગર તો અમને ચાલશે નહીં એમ કરીને આયેલા દરેકને રામ. સ્પષ્ટ કહેવામાં આવે છે કે ગાદી બંધ છે, માતાજીનું પ્રવચન કે કોઈ બીજી વસ્તુ થશે પણ છતાંય દર્શન કરવા, ભલે મારા ફોટાના દર્શન કરતા, મારા ધજાના દર્શન કરતા, પણ મારા દર્શન કર્યા બરાબર છે. આમ થાય કદાચ બારેજા ધોમ આવી અને પડેલો પથ્થરો અમથો કરી બહુચર મેલડીના નામથી કદાચ નમન કરી જોજો. જો કદાચ સાક્ષાત એનું ફળ ના લાવું મારું નામ માતા નહીં. પણ તમારો બધાનો હેત છે, તમારો બધાનો ભાવ છે, એટલે જ હું માતા આ રીતે ગાદી પર આવી અને તમને થોડી જીવનમાં એક સંતુષ્ટતા આવે, જીવનમાં એક રાહત રહે અને તમારું જીવન સુખમય થાય ને એવી આશા સાથે મારે તો દર રવિવાર આવું છે. પણ વર્ષમાં 4 મહિના એવા હોય છે કે તમારા મારા છેટું. એનું કારણ છે કે હાલ ગાદી ચાલુ રાખું, અત્યારે તો કોઈ વરસાદ પડતો નથી, પણ જો ગાદી ચાલુ રાખું ને એક વરસાદ બી કદાચ એક અઠવાડિયે અમે પડ્યો તો આજુબાજુના બધા પાર્કિંગોમાં પાણી ભરાઈ જશે અને દિવસે મારા ભાવિક ભક્તોની સંખ્યા દિવસે હજારોમાં વધતી જાય છે. એ બધું ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેમ કે તમે નહીં માનો તો 60 થી 70 વીઘામાં મારી ગાદી થાય છે. આ મેદાન આખું ભરાઈ જાય છે, રોડ આખો ભરાઈ જાય છે, આખું બારેજા ગામ બ્લોક થઈ જાય છે. આવી પરિસ્થિતિ સર્જાય છે ને એના કારણે આ ચોમાસા પૂરતું થોડું ગાદી બંધ રાખીશ, પણ હું માતા બંધ નથી.
નહીં તો બારેજા ગામ એટલે એક નાનકડું ગામ કહેવાય. વધુમાં વધુ કદાચ 50,000 ની વસ્તી રહેનાર ગામ કહેવાય. આખા બારેજાની વસ્તી ગણો તો 50,000 એટલે 50,000, એનાથી વધારે છે તો કદાચ 55,000, પણ 50,000 ની ગામની વસ્તી જે ગામની હોય એવા નાનકડા ગામમાં 5 લાખ ભાવિક ભક્તો આવત શું થાય? એટલે આ બધું ધ્યાનમાં રાખી અને કોઈને તકલીફ ના પડે. મૂળ મારો ભાવ શું છે કે મારા ધામ પ્રત્યેથી કોઈ પણ ને કોઈ પશુ પક્ષી ને કોઈ મનુષ્ય ને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. મારે ખાસ ધ્યાન રાખવું પડે. પણ જો કદાચ આવા ચોમાસામાં ગાદી ચાલુ રાખીશ ને તો આવા પાર્કિંગોમાં પાણી ભરાશે, અને પાણી ભરાશે તો આવા મારા ભાવિક ભક્તો આખા ગામમાં જ્યાં ત્યાં પોતાના સાધનો મૂકી અને બસ હવે કે માતાજી 7 વાગ્યાની એન્ટ્રી છે, ગમે ત્યાં મૂકીને ભાગો. હાય કે નહીં આવું? પણ તમારાથી મારા ધામથી કોઈ તકલીફ ના પડે, બધી બાબતોનું ધ્યાન ઝીણું રાખવું પડે કે નહીં? કેમ કે બારેજા ગામવાસીઓનો તો એક સારો સાથ સહકાર છે. જો આજુબાજુના જેટલા પાર્કિંગ જોઈએ, જેટલી જગ્યા જોઈએ એટલી સેવામાં પણ આપે છે. પણ એમનો આભાર છે, મારા ધર્મપત્નીની સેવા જે કરી છે એનો. પણ દિવસે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો વધતા જાય છે. અને મને તો ખબર છે કે મારા ભાવિક ભક્તો ક્યાં સુધી છે, કોને લાવવાના છે. તમે એવું ના વિચારતા કે બારેજા ધામ અમે જાતે આયા છે. ખબર છે ને? તો કહેવાય છે ને કે હુકમ વગર, માતાજીના હુકમ વગર દર્શન થાય. માતાજીના હુકમ વગર માતાજીના ધામમાં જવાય. તો કદાચ તમે તમારા હુકમથી, તમારા નિર્ણયથી નહીં આયા, મારા જેવી માતાના હુકમથી આયા છો. તો મારા જેવી માતાના હુકમથી આયા હોય ને તો મારા હુકમનું પાલન કરવું એ તમારું કર્તવ્ય બને, તમારું ધર્મ બને. તો કદાચ આજ હું સોલંકી પેઢીની બહુચર, હું રોમવારી બહુચર માતા, હું દરેક ભાવિક ભક્તોને એક જ કહીશ કે તમે ખૂબ ચાહો છો, મને ખબર છે, ખૂબ ચાહો છો. તમારી કુળદેવીને એ ખબર છે, ખૂબ ચાહો છો મારા રોમને એ ખબર છે. પણ બસ જીવનમાં એક મારે ચૂંદડીનો છેડો ઝાલ્યો છે ને, તો ધીરજની ડોર પકડી આ ચૂંદડીનો છેડો ઝાલી રાખજો. આજે ને કાલે તમારી બાજુ લમણા વારી. એવો વિશ્વાસ રાખવો પડશે. એવો વિશ્વાસ હશે ને તો વિશ્વાસથી આ સંસારમાં કોઈ એવું દુઃખ નથી કે જે દેવી શક્તિ ના મટાડી શકે. આટલો વિશ્વાસ રાખજો. જો ભગવાને કદાચ આવા સંસારમાં જબરા દુઃખ મેલ્યા હોય ને તો જબરા એવા સમાધાન મેલ્યા છે. જબરા એવી દેવી શક્તિ અને એવી મંત્રો મેલ્યા છે કે જેના ઉચ્ચારણથી, જેની સાધનાથી, જેના અનુષ્ઠાનથી ભલા કર્મોના દુઃખ હોય ને તો એ મિટાઈ શકે છે. એ કદાચ માતાઓ સામર્થ્ય હોય. પણ એ દુઃખ દૂર કરવા માટે મારા હુકમનું પાલન કરવું. તો મારો તો એક જ હુકમ છે કે બોલો રામ રામ રામ. રામ નામ વગર જીવ દુખારી કે છે ને. રામ નામ વગર દરેક મનુષ્ય દુખી ને. આજે રામ નામ રૂપી ધન આલ્યું છે ને, પૈસા તો ભલે કમાઓ, પૈસા તો ભલે કમાઈને બચત કરો, પણ આ રામ નામ રૂપી ધન ન કમાઈ લેજો જીવનમાં થોડું. જો વિશ્વાસ આવતો હોય મારા એક બોલ ઉપર, એક શબ્દો ઉપર, તો અમૂલ્ય ધન આલું છું. આની કિંમત
જે જાણતું હોય એ જ જાણી શકે, નકર આની કિંમત કોઈ સામાન્ય માણસની શક્તિ નથી, એની કોઈ એવી બુદ્ધિ નથી કે આ રામ નામ રૂપીને ધનને ઓળખી શકે. જો કદાચ મારા જેવી માતા રામનું નામનું ભજન કરતી હોય, મારા જેવી દેવી શક્તિ મારા રામનું નામ લેતી હોય, તો તમે તો કારા માથાના મનુષ્ય છો. મનુષ્ય છો ને? શંકર મહાદેવ 24 કલાક ધ્યાન કોનું ધરસ? મારા રામનું. 24 કલાક મુખે નામ કોનું લેસ? મારા રામનું. જો ખુદ મારા શંકર મહાદેવને તે કદાચ રામ નામની એક ભૂખ હોતી હોય તો વિચારો રામ નામ કેટલું અમૂલ્ય હશે. ખુદ શંકર જેવા શંકર ભગવાન જો એનું નામ જપતા હોય તો આ રામ નામ જો કોઈ મનુષ્યના મુખે એક વખતે લીધેલું છે ને તો વિશ્વાસ રાખજો ક્યારે એડે નહીં જાય. આપે રૂપે તમારી અંદર સાચું જ્ઞાન, સાચી સદબુદ્ધિ અને જીવન કઈ રીતે જીવવું ને એ માર્ગદર્શન થી કદાચ આપે રૂપે તમારું જીવન ના ધન્ય બની જાય તો મન સોલંકી પેઢીને રામવારી મેલડી આઈને કહેજો, મારા મેલડી ના રામ. ભટકી ભટકી ફરી ફરીને આયા છો એટલે રાડો પાડી પાડીને બોલીશ. અહીં નથી દાણા જોવાતા, નથી કોઈના જોશ જોવાતા, નથી કોઈના હાથ જોવાતા, નથી કોઈની કુંડલી જોવાતી, અહીં કશું જ જોવામાં આવતું નથી. છતાંય દરેક ભાવિક ભક્તોનો અનુભવ હશે કે જે સાચા વિશ્વાસથી, સાચા ભાવથી અને હેતથી કદાચ કોઈ આશા લઈને બારેજા ધામ આવ્યું હશે ને એને કદાચ કોઈ દાડો નિરાશ કરીને મેં મેલડીએ મોકલ્યા નહીં. આજે નહીં કદાચ 6 મહિને કદાચ એના ઘેર સુખના અજવાળા કર્યા, સુખનો સૂરજ ઉગાડ્યો. આવા અનુભવ દરેક ભાવિક ભક્તોએ કર્યા ને તારે કદાચ આજ મારા ધામની મહિમા આખા દેશ દુનિયામાં ફેલાઈ છે. તો કદાચ આ સુખ એમના જીવનમાં આવ્યું હોય તો જે દુખી છે અને હજુ પોતે એવું માનતા હોય કે માં મારા જીવનમાં બહુ દુઃખ છે તો ચિંતા ના કરતા ગોડાઓ, હું રામવારી મેલડી બેઠી છું. દરેક દુઃખનું સમાધાન લઈને બેઠેલી માતા છું. કોઈ સમસ્યા એવી નથી કે જેનું સમાધાન મારી જોડે ના હોય, પણ બધી સમસ્યાનું સમાધાન એક જ મારા રામ નામમાં છે. એટલે તો દરેકને ઘેર બેઠા રામના નામ જપ કરવા માટે મારા ધામથી તરફથી ચોપડીઓ વેચાવું છું. તમને કહું છું તમારા ઘેર બેઠા રામ રામ લખો, ઘેર બેઠા રામની માળા કરો. તમે રામનું નામ જપશો ને હું રામવારી મેલડી પ્રસન્ન થઈશ. ક્યારે મેં નથી કીધું કે મને ખુખાર મેલડીને સ્મરણ કરજો, મારા નામ જપ કરજો. ક્યારે કીધું? ક્યારે કીધું કે મારા નામના દીવા કરજો? ક્યારે કીધું? ક્યારે કીધું કે મારી આરતીઓ ઉતારજો? કીધું? ક્યારે કીધું કે તમારા ઘરમાં મને માતાને બેસાડજો, મને બિરાજમાન કરજો? ક્યારે કીધું? હું તો કહું છું કે ના, મારા રામનું નામ લાવી દેજો. જેમ કે મને મારો રામ વાલો, અને જે રામનું નામ કદાચ જેના મુખે આવી જાય ને એ મારો પ્રિય ભક્ત બની જશે. આવું મેરડી બોલું. અને જે મારો પ્રિય બની જાય, જે મારો વાલો બની જાય, એના માટે તો હું કરું એટલું ઓછું પડે, એના આપવું એટલું ઓછું પડે. એના માટે શું ના કરું મેલડી કહો? જોઈને મારી મહિમા કદાચ તમને અનુભવ ના થયો હોય પણ તમે અહીં આવતા હશો તો કઈક ભાવિક ભક્તોના અનુભવથી તમને ખબર પડતી હશે કે ના, ખરેખરમાં બારે જામાં કોઈ જાગતી જ્યોત માતા બેઠી છે. અને આવો વિશ્વાસ આવ્યો તમને. અને હું જાણું છું તમારી અંતર આત્મામાં પૂછો, તમારી અંતર આત્મામાં એવો ભરોસો આવી ગયો છે કે માં અમે જગતમાં ફર્યા પણ ક્યાંક તો અમને શંકાઓ લાગતી, પણ તારા ધામમાં અમને એવો વિશ્વાસ છે કે આ ધામમાં અમારી જોડમાં છેતરપિંડી નહીં કરવામાં આવે. એવો તો પાકો વિશ્વાસ લઈને બેઠા છો કે ગમે તે થશે ને પણ અમારી ખુખાર મેલડી પર, અમારી રામ મેલડી નો ભરોસો છે. ક્યારે અમારા ભક્તો જોડે કદાચ એને આસ્થા જોડે ખિલવાડ નહીં કરવા દે.
તમારી ભાવનાઓનો કદાચ અહીં સન્માન છે, આદર છે, તમારી આસ્થાને મારા પ્રણામ છે, તમારી શ્રદ્ધાને મારા પ્રણામ છે. જેમ કે આવા લાખો ભાવિક ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસ ના હોય ને તો મારું અસ્તિત્વ મારી સોલંકી પેઢી પૂરતું જ હોય. આજ મારી નોમના થઈ હોય જગતમાં, આજ કદાચ મારી મહિમા આખા જગતમાં ફેલાઈ હોય તો એનો કારણ મુખ્ય શું છે? તમારા વિશ્વાસ, તમારી શ્રદ્ધા. તમારી શ્રદ્ધા અને વિશ્વાસના કારણે જ મારા જેવી મેલડીએ તમારા જીવનમાં નાના મોટા એવા કંઈક પરચા આલ્યા હોય, કંઈક અનુભવ કરાયા હોય અને તમારા દુઃખોનું કદાચ સમાધાન કરાઈ પ્રાર્થનાથી માનતાથી તમારા દુઃખો 15-20 વર્ષના દુઃખો કદાચ મારા ધામમાં 15 મહિનામાં પૂરા કર્યા હોય. આવું માતા બોલું તો એટલો તો વિશ્વાસ છે તમને બધાને. મને ખબર છે મારે કશું તમારી જોડ જોતું નથી. હું રોજ બોલું છું, રોજ બોલતી રહીશ, પણ દીકરા મારી વાત ન મોનો, મારી વાત ન મોનો. બારેજા ધામ આવો છો, રવિવાર ભરશો તો ભલે રવિવાર ભર્યાનું પ્રમાણ મળશે, ના નહીં. તમે જે પ્રમાણની કષ્ટી બેઠી અને બારેજા ધામ આવતા હોય અને રવિવાર કદાચ 11 ભર્યા હોય એ 11 રવિવારનું પ્રમાણ મળશે ને. ભલે એક રવિવારે અમથો આવ્યો હશે એનું પ્રમાણ મળશે ને. પણ મારે એ કહેવું છે કે 11 રવિવારમાં એકાદી કામ થઈ અને સંતુષ્ટ ના થઈ જતા કે મારું આ કામ થઈ ગયું, પણ ના, મારે તો 6 મહિના નહીં, 12 મહિના નહીં, કાયમ માટે મારા બનાવવા છે. સાચી ભક્તિ મારી પ્રદાન કરવીશ, સાચી ભક્તિ તમારી કુળદેવીની પ્રદાન કરવીશ. અને જેને જેને કદાચ ભક્તિમાં કદાચ એક રસ આવી ગયો અને જીવનમાં કદાચ ભક્તિને સાર માની લીધી ને અને પોતાની જ કુળદેવીની ભક્તિ કરવામાં જે દીકરો ખાલી ઈચ્છા કરતો થઈ ગયો કે માં અમારે કઈ જોતું નહીં, બસ એટલી કૃપા કર કે તારા ધામમાં આવી અને અમારા કુળદેવી પ્રત્યે અને અમારા રોમ પ્રત્યે એક ચાહના થાય, એના પ્રત્યે અમને પ્રેમ જાગે, એના પ્રત્યે અમને ખૂબ ભક્તિ જાગે. માં અમે એના વગર રહી નાખીએ, બસ એટલી કૃપા કરજે. માગવું હોય ને તો દીકરાઓ આવું માગજો. રૂપિયા, ગાડી, બંગલા આ તો બધું છે ને ગોડા. શું કહું, ખાલી મારો ભક્તિનો એડો લાગે ને અને હાચી મારી પ્રીત જાગે ને એટલે આ તો તમારા શરણમાં વગર માગે મેલ દઉં. આ માગવાની વસ્તુ નહીં, આ વગર માગે તમારા જીવનમાં જેની જરૂર છે બધું તમારા શરણોમાં લાઈન મેલ દઉં. હું એ રોમવારી મેલડી છું. પણ મારે શું આપવું છે ખબર છે ને? મારે તો તમને એ આપવું છે કે જેને પ્રાપ્ત કર્યા પછી જીવનમાં ક્યારેય તમને એવું ના થાય હવે કંઈક પ્રાપ્ત કરવાનું બાકી રહ્યું. તમારે શું જોઈએ? એટલું બધું સુખ જોઈએ છે, એટલું બધું સુખ જોઈએ છે કે માં સુખ આપી દે એટલું બધું કે અમે ક્યારે માગીએ જ નહીં, સુખી થઈ જઈએ કાયમ માટે. બધા આવું જ ઈચ્છો છો ને કે કાયમ માટે માં સુખી થઈ જઈએ, કાયમ માટે. તો કાયમ માટે સુખી થવાની પ્રાર્થના મન માતાને કરી હોય ને તો કાયમ માટે તમને સુખી કરવા છે. પણ કાયમ માટે સુખી કોણ રાખશે? તમારી ઘરની કુળદેવી. આ જીવન નહીં, પેઢીઓ પેઢીઓ સુધી તમારા આવનારા વારસદારને કોણ કદાચ સુખી રાખશે? તમારી કુળદેવી, તમારી પેઢીઓની માતા. મારે એ શીખવાડું છે. મારા જેવી માતા તો એક રસ્તો અને માર્ગ બતાવી અને તમને એક સાચી ભક્તિ જગાડી અને પોતાની કુળદેવી પ્રત્યે કદાચ ભાવના કરાવી, પ્રેમ જગાડી અને તમારી કુળદેવીની છૂટેલી આંગળી ભેગી કરી આલવાનું મારું કામ છે. એટલે જ કહીશ કે વાટા ફેરા કરવાથી કશું થશે? હું તો રોજ જાહેરમાં બોલું છું. જાહેરમાં જેને મારી વાત ગળે ના ઉતરતી હોય અને મારી વાત કદાચ વિશ્વાસ ના થતો હોય ને તો ખોટા વાટા ફેરા ના કરશો. મારો રોમ રાજી રહેશે. ઘેર બેઠા યાદ કરજો ગોડા, અહીં આવવાની જરૂર નહીં. હું આવું રોમ વાળી મેલડી જાહેરમાં બોલું છું. ઘેર બેઠા કદાચ જ્યારે કોમ પડે ને તારે યાદ કરજો, તમારું કોમ પાર પાડી હું મારી જગ્યાએ પાછી આવી જઈશ. જાવ તો સુધી કહું છું. જ્યારે ઈચ્છા થાય ને તારે મારું નારિયેળ વધેરવા આવજો, નકર તમારી મોનતા રાખેલી તે લેવા નહીં આવું. આવું રોમવારી મેલડી કહું છું.
જગતની માતાઓ તો કદાચ એક વખત મોનતા રાખી હશે ને તો નારિયેળ કદાચ નહીં કરો ને તો ઘેર લેવા આવશે, નુકસાન પાડશે. પણ હું એ મેલડી છું, કદાચ એક વખત કદાચ ભૂલી ગયો હોય ને તો કદાચ મારો બની ગયો હોય ને તો 1000 નારિયેળ જવા દો. જા દીકરા, મને નારિયેળની ભૂખ નહીં, મને કોઈ મીઠાઈની ભૂખ નથી, મને કોઈ મોટા જબરા હારની, મને ભૂખ છે તમારા ભાવની ભૂખ છે. અને આ ભાવની ભૂખી હું માતા, આ મારી ભૂખ તમારા જેવા ભાવિક ભક્તો મિટાઈ શકે. નકર તમને જે દુઃખ છે ને, તમને જે જીવનમાં દુઃખ લાગે છે ને એવું દુઃખ તે મને માતા ને તમારા જેવા ભાવિક ભક્તોના ભાવનું દુઃખ લાગે. એવી તમારા ઘેર તમારી કુળદેવી બેઠી છે ને, જો એને હરખો ભાવ નહીં મળતો હોય તો એ કેટલી દુઃખી થતી હશે. સુખ અને શાંતિ મારા આપી છે, પણ તમે જે એને સુખ શાંતિ માનો છો ને એ ખરેખરમાં સુખ શાંતિ નથી. તમે જેને સુખ માનો છો ને એ જ તમારા દુઃખોનું કારણ છે. આવું માતા બોલું છું. અમુક લોકો એવું વિચારતા હોય કે અમે વિદેશ જતા રહીએ એટલે સુખી થઈ જઈએ. માતાજી વિઝા કરી આલજો તો માતાજીની કૃપાથી કદાચ મોનતા રાખવાથી વિઝા મળી જાય, ફોરેન જતા રહે અને ફોરેન જઈ અને એક વર્ષમાં એવો દુઃખી થાય ને પછી એમ કે માડી ફોરેન તો હું આવી ગયો પણ માં હું બહુ દુઃખી થઉં છું. તો કદાચ નિર્ણય મને માતાને સોંપ્યો હોય ને કે માં તને યોગ્ય લાગે કે આગળ જતા હું ફોરેનમાં સુખી રહીશ તો માં મને મોકલજે, તો મારા જેવી મોકલે ગોડા. એવી તમારું જીવન છે ને, મારા જેવી માતાના શરણે સમર્પિત કરીને કોક માં તને જે યોગ્ય લાગે એ કર. તારે યોગ્ય હું શું રચાવું ને તો તમને હજુ ખબર હોય. આ તો તમે તમારું ધાર્યું કરવા માંગો છો. અમે જેમ કહીએ એમ થવું જોઈએ માતાજી. અને માતાજી કોઈ કરે નહીં ને એટલે કે માતાજી જુઠ્ઠા છે. માતાજી તો બધાનું કામ કર્યું, મારું કામ ના કર્યું, હું ના મોનું. તો એવી અહીં શ્રીફળની ભૂખી માતા નથી કે શ્રીફળ મોનસો ને તમારા કામ કરી આલીશ. ના, હું ભાવની ભૂખી છું. છતાંય કોઈનો ભાવ નથી હોતો ને, ખાલી કોકના કહેવા પર કહે છે ને કે ખુખાર મેલડીને માનતા રાખ, તો એના ભાવ વગર એની માનતા હું પૂરી કરી આલું છું. કરી આલું છું ને, જાણો છો ને? તો વિચારો, એનો કોઈ જ ભાવ નથી હોતો. ખાલી એક પ્રાર્થના કરવાથી, કોકના કહેવાથી પ્રાર્થના કરી હોય છતાં એનું કામ કરીને મારે શું સાબિત કરવું છે, મારે શું લઈ લેવાનું હોય. પણ ના, એનું એક કામ કરીશ તો મારી પર વિશ્વાસ કરશે, અને વિશ્વાસ કરશે ને તો મારા ધામમાં આવતો જતો રહેશે અને બેસશે અને મારી વાતો સાંભળતો થશે અને મારી વાતો સાંભળી અને જીવનમાં કંઈક નવી શરૂઆત કરશે ને આગળ જતા એ સુખી થશે તો હું રાજી થઈ. આ શું ખોટું? એટલે જો માતાજીની અસલ કૃપા જોતી હોય, અસલ સુખ શાંતિ અસલ જોતું હોય ને તો જે પણ માતાજીને તમે માનતા હોય ને એની આગળ માંગણીઓ કરવી, બસ જવાનું એના દિલથી, એને મળવા જવાનું, એને નમન કરવા જવાનું, એને પ્રણામ કરવા જવાનું, એને દંડવત થવાનું, દિલથી થવાનું. તમારો જે ભાવ છે ભાવ પ્રમાણની ભક્તિ કરવાની, પણ એની જોડ માંગવાનું. બસ આમ ભાવથી જાઓ ને કે માં આજે આવ્યો છું, રામ રામ. તમારે જે ભાવ હોય માતાજીને ખબર હોય કે દીકરાની અંદર શું છે, દીકરીની અંદર શું છે, એને શું જોઈએ છે, જેને શું નહીં જોતું, માતાજીને બધી જ ખબર. તો મને કહેવું પડે. આ શું ખોટું? અને આજના માણસો તો એવા છે ને કે ના ના માતાજીને તો કહેવું જ પડે, એટલે તો કંઈક કહેવા નહીં આવતા. માતાજી આ મારું કામ કરી આલજો, એટલે અહીં કહેવાની જરૂર નહીં, અહીં ફોટે બોલસ ને, અહીં વિચારસ નહીં, એ મન મેલડી ખબર છે. આ શું ખોટું? મારે બકરો મિલ દેવો છે અને બકરામાં છે ને ધીરે ધીરે માઇક મિલ દઉં કે આ બકરાના કાનમાં જે કોને માતાજી સાંભળી લે, અને પાછળ માઇક પેન સ્પીકર મેલાવડાવું અને તમારે બધાને સાંભળવાનું. ચીવી ચીવી પ્રાર્થનાઓ હોય છે. આવા બધા ચમના મારા કામ કરવા મનકો આવવાનું તમારે, બરોબર? હા શું ખોટું? અહીં એક બકરો મેળ લઈએ આવતા રવિવારે આપણે,
અને અંદર એક માઇક મેલ દઈએ નાનું આવું છું માઇક સંભળાય છે એવું એ કોઈ ભાવિક ભક્તોને ખબર ના પડે બસ અને એનું બધું રેકોર્ડિંગ કરી લઉં અને એક વખત મૂકું કે જો ચેવી ચેવી પ્રાર્થના હવે મારા આવી પ્રાર્થના ચમની પૂરી કરવી કો મને હેડો આ શું ખોટું માગતા જ નહીં આવડતું માણસો માગતા જ નહીં આવડતું શું કહું કહો ચમનું મારે પૂરું કરવું બધાનું છતાંય તે હું નિરાશ નહીં કરતી હું ગમે તે કરી ગમે તે પ્રમાણ આપીને તમારો વિશ્વાસ ટકાઈ રાખું ભલે કામ ના કરું તમારું તમારી જે અરજી હોય કદાચ કામ તમારું અયોગ્ય હોય એ કામ કદાચ તમારા કર્મોનું દુઃખ હોય ગમે તે એ જલ્દી કદાચ દૂર ના કરું ને મટાડું નહીં ને પણ છતાંય તે એને કંઈક નું કંઈક એવું પ્રમાણ આવતી રહું ઝીણું તેનો ભરોસો મારી પર ટકી રહે ભલે ભાઈ 6 મહિના થઈ જાય તો એવું કે મારી હું 6 મહિનાથી આવું છું મારું કામ નહીં થયું પણ મને તારી પર બહુ વિશ્વાસ છે તું સપને આવે છે બધું પણ મારી આટલું કામ તો કર દે તો કામય મન શું જોર આવે કામ કરતા મારા માટે તો આંખનો પલકારો જ ગોડાઓ જેવું આંખનો પલકારો છે મારા માટે તમારા આ બધા કામ એક હંગાત 1 કરોડ લોકો આમ પ્રાર્થના કરીને કે 1 કરોડ રૂપોમાં જાઉં હું એ મેલડી છું હું મેલડી અનંત છું મારી મહિમા અનંત છે સમજ્યા પણ માગવું છું એ શીખવાડું છું અહીં આવો છો તો માગતા શીખવાડું છું હવે માતાજીને આટલું બધું આલવું હોય અને આટલી મુઠ્ઠી આગળ એમ કરી ખોબો ભરીને ઉભો હોય માડી અલ્યા પણ આખું આમ કરીને ખોરો પોથર ને હા શું ખોટું પછી માતાજી કહેવાનું શું કહું હવે કહો એટલે કોઈ પણ માતાજીની જો ભક્તિ કરતા એની પર વિશ્વાસ જેની પર આવ્યો હોય ને એની જો કશું જ માગશો નહીં જો નહીં માગો ને તો માતા શું કરશે જો હું કહી દઉં આ ચોખ્ખું તમને તમે કશું જ નહીં માગો ને તો માતાજી હોમેથી એવું કંઈક રચાવ કે તું માગ ને મગાવડાવવા માટે માં એવું રચાવ પણ છતાંય તમે ના માગો ને એ દિવસે માને ખબર પડી જાય કે આના સંસારની કોઈ વસ્તુ નહીં જોતી આને તો હું જોઈએ છે હું માતા જોઈએ છે એ દાડે એનો ખોરો મળે એ દાડે એના શરણમાં મળે અને એના શરણે આવી જાય તો સુખ સંપત્તિ વૈભવ બધું તો તમારા ઘરના ઉમરે હોય આ શું ખોટું અને એવું સુખ હોય ને ભલે તમે કદાચ એક નાના અમથા મકાનમાં રહેતા હોય 2 રૂમના મકાનમાં રહેતા હોય પણ તમે એવા સુખમય આનંદમય રહેતા હોય ને જે મોટા બંગલા વાળો કરોડપતિ ના રહી શકતો હોય એનો માતાજી આપેલું સુખ કહેવાય આ શું ખોટું માતાજી પૈસાની બહુ તકલીફ છે અત્યારે તો માતાજી દેવું થઈ ગયું છે તો દેવું કોણે કર્યું માતાજી કરવા આયા દેવું કોણે કર્યું માતાજી કોઈ કરવા આયા દેવું માતાજીએ તો કોઈ એવું નહીં કીધું કે મને હોનાનો મુંગટ આલજે ભાઈ આ શું ખોટું કે માતાજી દેવું ભરી આલજો તો હા તમારી એ પ્રાર્થના સાંભળું છું પૈસાની તકલીફ આર્થિક તકલીફ પડતી હોય એ સાંભળું છું તો શું માતાજી દેવું કરવા આયા નહીં આયા ને દેવું તમે કર્યું છે ને તો પછી માતાજીને એવી પ્રાર્થના કરાય કે માં આ દેવું છે થોડું તો ભલે પણ માં અત્યારે થોડું તું ધીરે ધીરે રાહત આલ આ જે દેવું છે ને મારે ભરવું છે માં માગવા વાળા લોહી પી ગયા છે માં બહુ તકલીફ પડે છે ઘરમાં માં અમારી સોસાયટી વચ્ચે સમાજ વચ્ચે અમારી આબરૂ જાય છે માં આના કારણે તો મારી એટલી કૃપા કર કે આ થોડું તારી કૃપાથી આ દેવું ભરાઈ જાય તો કદાચ એવી નમ્રતાથી પ્રાર્થના કરો ને તો માતા એવું રચાવું ને કે આપે રૂપે તમારું દેવું ધીરે ધીરે તમારી જે આવક હોય ને એમાં આવકનો સ્ત્રોત વધી જાય તમે જે નોકરી ધંધો કરતા હોય નોકરી હોય તો એમાં આગળ પ્રમોશન મળે ધંધો કરતા હોય તો ધંધો રોજગાર વધારે ચાલે એમ કરતા તમારે ઘેર લક્ષ્મી આવતી થાય પણ આજનો માણસ કેવું દેવું ભરવા માટે પ્રાર્થના કરી હોય અને મારી કૃપાથી થોડી લક્ષ્મી વધારે આવતી થઈ હોય તો પેલા માગવા વાળો જે પૈસા માંગતો હોય એના આલવાની જગ્યાએ પેલા એમ કે ગાડી લાવું મોબાઈલ લાવું ફલાણું લાવું એટલે તમે માતાજીને ઉલ્લુ બનાવો છો હાચું ખોટું મૂળ મનુષ્ય માતાજીને ઉલ્લુ બનાવો કોઈ પણ ભગવાનને ઉલ્લુ બનાવો
નહીં તો કોઈ દુનિયામાં કોઈ આટલી ડેરી હોય કે મોટું મંદિર હોય, કોઈ પણ માતાજી એવું નથી કે તમારી પ્રાર્થનાઓ ના સાંભળતી હોય. પણ તમે શું કરો? મનુષ્ય બોલીને બીજું બોલે. આ શું ખોટું? તો જો જેને જેને આર્થિક તકલીફો પડતી હોય, જેના ઘરમાં માથે દેવું હોય, તો હું મેરડી એવું કહું છું, જાહેરમાં કદાચ જો આ મારા બોલ ઉપર વિશ્વાસ આવતો હોય ને, તો ગોડા 6 મહિના ના થાય ને તમારા દેવા ના ભરી આલો, મારું નામ મેલડી નહીં. 6 મહિના તો વધારે કીધા, 6 મહિના તો વધારે કીધા, પણ હું ધારું 6 દાડા ના થાય. પણ જેની જોડથી આપણે લીધું હોય ને, અને મારી કૃપાથી કે તમારી કુળદેવીની કૃપાથી કદાચ લક્ષ્મી આવતી થાય ને, પૈસા આવતા થાય ને, તો જેની જોડથી પેલા લીધા છે ને એને રૂપિયો ચૂકવી દેવાય. હવે આખા ગામનું તો માથે ઋણ લઈને ફરતા હોય, અને માતાજીની કૃપા લેવા માટે તો ઋણ મુક્ત થવું પડે. શું ખબર પડે હું શું કહું છું? માતાજીની કે ભગવાનની કૃપા, વિશેષ કૃપા મેળવવા માટે તો દરેક મનુષ્યને ઋણ મુક્ત થવું પડે. કોઈ પણ નું ઋણ ચડવા દેવાય નહીં. તો આ તો માણસો દાડે 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 ઋણ ચડાવતા થાય, ચોથી માતાજી તમારું ભલું કરે, કૃપા કરે. કહો ભક્તિ કરો છતાંય ચોથી કૃપા દેખાય, તમને અનુભવ થાય? આ ઋણ ના ચડવા દેશો માથે. સમજ પડી હું શું કહું છું? આ ઋણ ચડવા દેજો ને તો માતાજીની કૃપાની અનુભૂતિ થશે. જેનું જેનું લીધું હોય, જેના જેના પૈસા લીધા હોય, જેની જેની વસ્તુ કોકના હકની તમારી જોડે હોય, તો ભલે તમારે જો ના રહે ને, પણ જેના હકનું હોય ને એ પેલા આપી દેજો. તમારો હક તો દુનિયામાંથી કદાચ કોઈ દબાઈ લીધો છે ને, તો એ લાય આલી. આજ બધા કે માડી મારા હકનું લઈ આવજે, તું પેલા કોકના હકનું આ લેજા. માડી મારો ન્યાય લાવજે. કોક જો બોલી ગયું હોય, કોક લાફો મારી ગયું હોય, કે કોઈ અપમાનિત કરી ગયું હોય સમાજ વચ્ચે, કુટુંબ વચ્ચે, પરિવારમાં, તો કે ખુખાર મેલડી એને જોજે, મારો ન્યાય લાવજે. તું કેવું મારો ન્યાય લાવજે. અને તમે કોકને લાફો માર્યો હોય તારે કહેતા હોય તો બધાને ન્યાય લાવવા છે, કોઈ ન્યાય આલવા, બધાના માફીઓ મંગાવી છે, કોઈ માફી માંગવી, બધાને નમાવડાવે છે, કોઈ નમવું. આવો તો આજના કારા મોથોનો મોનવી છે, ત્યાંથી માતાઓ કૃપા કરે. આ શું ખોટું? એટલે હું તો માતા કહીશ, જો ભક્તિ કરતા હોય ને તો કોઈની ચાય મફતમાં નહીં પીવાની. સાચું કહું છું. કોઈની ચાય મફતમાં, કોકના ઘેર મહેમાન ગતિએ જ્યાં ચા પીવડાવે તો 20 રૂપિયા પેલાનો રિવાજ હતો ને, 20 રૂપિયા કાઢીને આલી દે એમના છોકરાઓ, ચાનું પતી ગયું. આ શું ખોટું? આ મનુષ્યનું કોઈનું ઋણ ના રહેવા દેશો. જો એટલે તો પૂર્વજો તમારા થાય છે. આ પિતૃઓને બેહાડવો, એમની પૂજા કરો, એમના માટે કોઈ પણ શ્રાદ્ધ તર્પણ કરો. તે શું કામ કરવામાં આવે છે? જેમ કે પિતૃઓનું ઋણ તમારી પર છે. એક તો પિતૃઓનું ઋણ ચડેલું છે તમારી પર, અને તમે બીજી જગ્યાએથી બધે આવી રીતે મફતનું લઈને, ઉસી ના લઈને બધા જાત જાતના ઋણો ચડાવો, તો ચોથી તમે મુક્ત થાવ, ચોથી તમને કૃપા કરે કોઈ માતાજી. બધા ક્યાં પિતૃઓનું ચમ કરવાનું? પિતૃઓનું એટલે જ ખાસ કરવાનું હોય કે આનું ઋણ હોય તમારી પર. પિતૃએ તમારા માટે, તમારા દાદા દાદીએ, તમારા મમ્મી પપ્પાએ તમારા માટે જે બી કર્યું છે, પ્રોપર્ટી રાખી છે, કોની છે? એમના મહેનતની છે ને. દાદાના કે દાદીની જે બી હોય એમના મહેનતનું છે ને, એમના હકનું છે ને. તે એમના હકનું કદાચ આજે તમે એમના ઘરમાં રહેતા હોય અને આજનો માણસ 12 મહિને હરખો પિતૃઓનો શ્રાદ્ધ નાખતા જોર આવે, ચોથી તમારું ભલું થાય. આ જ્ઞાન નથી, અજ્ઞાનતાના કારણે ગોડા બધા દુખી થાય. અજ્ઞાનતાના કારણે દુખી થાય. કોઈ દાડે એવું થાય છે કે લાય અમથા તો પિક્ચર જોવામાં અને આમથી આગા પાછા ફરવામાં અને હારો મોબાઈલ લાવવામાં તો અમથા 50,000 બગાડ નાખો. પણ કોઈ દાડે એવી ઈચ્છા દિલથી થાય છે કે લાય આજે કઈ નહીં તો વધારે 100 રૂપિયાનું તે ચકલાન ચણ મારા પિતૃઓના નામથી નાખું. આ 100 રૂપિયાના ચકલાન ચણ મારી માતાજીના નામથી નાખું. આ 100 રૂપિયાનું દાન, આ 100 રૂપિયાને ગાયને કદાચ પૂરા ગાયને રોટલી કદાચ મારા પિતૃઓના નામથી નાખું. તો જો આટલું કરો તો પિતૃઓના દીવા કરવાની જરૂર
પણ તમારે દીવા જ કરવા છે એટલે હું આલું છું, દીવા કરો જાઓ. એ વગર તો માનતા જ નહીં. કઈક વિધિ બતાવો માતાજી. કેવું સીધે સીધું નહીં માનવાનું, કઈક વિધિ બતાવો. અમને કઈક કઈક જંતર મંતર કરીને આલા ને એટલે રાહ જુઓ. હા હા કઈક આલ્યું માતાજી. હા શું ખોટું? પેલા ભુવા તમને પોહાય, મૂળા વાળા, વારણ વાળા. હા શું ખોટું? દોરા ધાગા વાળા. મેં તો કોઈ દોરો ધાગો નહીં બોધ્યો, કોઈ બોધ્યો? વારણ કારણ કર્યું, મૂળો વાર્યો, ચોક્યો મારી, કશું કર્યું? કોઈ એવું કીધું કે આ રીતે તમે માતાજીને વ્યવહાર આલજો, આવો આલજો? કોઈ કીધું? અરે હું તો કહીશ તમને ભાવે એ માતાજીને ખવડાવો, એ રાજી છે. જેવું તમને જે ભાવે એ માતાજીને ખવડાવો. તમને ભાજી પાવ ભાવતો હોય તો ઘેર ભાજી પાવ બનાવી અને માતાજી આગળ જાઓ કે હે મારી ચામુંડા ભાજી પાવ ખાજે. માતાજી કે આહો આટલા વર્ષોમાં પહેલી વાર કોઈ મને ભાજી પાવ ખવડાવ્યો. કેટલી રાજી થાય, થાય કે નહીં? પણ ગોડાઓ આવો ભાવ કોઈ આલતું નહીં. નકર માં સાક્ષાત છે, ઘેર જ છે, ગોડા ઘેર જ છે. એવો વાલ ને એવો પ્રેમ કરશે ને કે તમે આના વગર રહી નહીં શકો. કોઈ દાડે એવી ઈચ્છા થાય છે કે લાવો આજે આ બહુ ગરમી છે, બહુ તાપ પડે છે, તો લાવો આજે માતાજી માટે આઈસ્ક્રીમ લઈ જઈએ. હા શું ખોટું? કોઈ નહીં થતું. હા જો આવું થતું હોય તો માતાજીને કદાચ આઈસ્ક્રીમ તમે ધરાયો હોય ને તો એ માતાજી આઈસ્ક્રીમ ખાધો હોય ભલે વાડકીમથી ઓછો ના થાય. એની જેટલી ઠંડક હોય ને માતાજીના પેટમાં ઠંડક આવી જ હોય. શેની? આઈસ્ક્રીમની નહીં, તમારા ભાવની. હવે જો કદાચ એક વખત કોઈએ કદાચ માતાજીને આઈસ્ક્રીમ ખવડાવી દીધો ભાવથી અને માતાજી આઈસ્ક્રીમ ખાઈ લીધો તો તમારા જીવનમાં કોઈ તાપ આવવા દે? અરે ઠંડક જ રાખે. તમારું જીવન, તમારું મન, તમારી બુદ્ધિ, તમારો ગુસ્સો ગુસ્સો બધું ઠંડુ રાખે. રાખે કે નહીં? પણ આવો ભાવ તો હાલો તો વાલું લાગશે. મારા દીકરાએ આજ કર્યું છે, મારી વસ્તીએ આજ કર્યું છે. સાચું ખોટું? મારા દીકરો મારી વસ્તી મને મૂર્તિ નહીં માનતા, મને સાક્ષાત માને છે, તો મારા માટે આવું કુલરે મેલ્યું છે મૂર્તિ હોમે. એમાં તે બરફ નાખે ઠંડુ. લો તો લો મને મસ્ત મસ્ત ઠંડી હવા આવે. આવે કે નહીં? તમારી માતાના પ્રેમ જોઈએ છે, એની સેવા નહીં કેતા માતાજીની હરખી સેવા પૂજા કરી નથી તમે, એવું કે તમને ત્યાં જોડાવા જાઓ કે ગમે તે, ભાઈ તમારી કુળદેવીની તમે હરખી સેવા પૂજા કરી નથી. સેવા અને પૂજા બે વસ્તુ છે. સેવા એટલે આવી સેવા કે માતાજીનો ફોટો હોય તો રોજ સાફ કરો, એના દીવા ધોવો, એના દીવા રોજ કરો, તેની વસ્તુનો હાચવો, સેવા કરો. મૂળ ટાઈમ એને ભોજન ધરાવો. જે મોટા મોટા પાવાગઢ છે, મહાકાળી માતા કે બહુચરાજી બહુચર માતા, ચોટીલા ચામુંડ માતા, બધા ધામે જયેલા છો ને તો જોજો માતાજીને કદાચ એના ભોગ ધરાવવાનો ટાઈમ હશે ને તાર પડદા માર દે. ખવડાવે છે ને દ્વારકાધીશ ને કે 56 જાતના ભોજન ધરાવ કરે છે ને, તારે ભગવાન બેહી રહેશે. ચમ કે આ ભાવ આલવા વાળા, ખવડાવવા પીવડાવવા સેવા વાળા હોય છે. હવે તમારા ઘેર તમારી માં બેઠી છે અને એક વાર હોમું નહીં જોતા તમે તો શું થાય? ચોથી માતાજી રે રે આ તો ખાલી દીવા કરી હેડ્યો, બસ જોતો નહીં. કોકદાર મારી બાજુ 1 મિનિટ નહીં જોયું. સાચું ખોટું? અને જોયું હોય ને તોય તે બસ કઈક કામ હોય તારે જેવું હોય અને એ દીવા કરી મોઢું ચડાઈને મેણા મારીને માતાને કહેતો હોય મારી આટલા દીવા તારા 2 વર્ષથી કરું છું, તું હોમું જોવો છે કે નહીં? શું કામના તારા દીવા? તો માતા એમ કે દીકરા દીવા તું લેવા કરે, મારા દીવાની ખોટ નહીં, મારા જરૂર નથી. એના ભાવ જોઈએ છે, ભાવ. હાલો એક વખત ભાવ આપી જો. વડા મારા જેવી માતા કોઈ નહીં શીખવાડો મને આવું. હું માતા કહીશ કશું ફેદવાની જરૂર નથી, કોઈ દાણા જોડાવાની જરૂર નથી. હાલ જે તમે તમારી કુળદેવી તમારી પેઢીઓની માતા હાલ જે પૂજો છો બસ એને પૂજે રાખો, પણ ખાલી તમારી એને પૂજવાની, એની તમારી ઉપાસનાની ખાલી રીત બદલી નાખો. જો હું રામ મારી મેલડી એની જવાબદારી લઉં છું. જો 6 મહિનામાં સુખના અજવાળા ના થાય મને જાહેરમાં એને કહેજો.
જે એની એ જ માતા છે, એના એ જ દીવા છે, છતાંય તે ખાલી તમારા એની ઉપાસના એની ભક્તિ કરવાની ખાલી થોડી રીત હું જે બતાવું છું એ પ્રમાણ કરો. જો 6 મહિના થાય અને ગોડા મને માતાને કહેવા આવજો જાહેરમાં, માં તું બોલી ના બન્યું નહીં. એક વ્યક્તિ ના મળે ગોડા, એક વ્યક્તિ ના મળે. માતાજી દયાળુ કૃપાળુ જ હોય છે. કે છે ને દયાનો સાગર, એના જેટલી દયા છે ને એનો કોઈ પાર નથી. તો શું તમારી દયા મન માતા ના આવતી હોય એક સોલંકી પેઢીની દેવ તરીકે, તો તમારી કુળદેવીની દયા નહીં આવતી? આવે છે ને. તો તમારી કુળદેવીની દયા આવે છે, પણ કુળદેવી એવું કહે છે કે દીકરો છે ને ક્યારેય તે સાચા ભાવથી મને મોની જ નહીં, મને પૂજી જ નથી. બસ ખાલી લોકો જેમ કરતા હોય દીવા બત્તી, જાણે દીવા બત્તી કરવું માણસોને એક બોજ લાગે. કેવું 2 ટાઈમ કરવાના કીધા હોય ને કોઈ ભુવાજીએ કે ભાઈ તમારી માતાજીના 2 ટાઈમ દીવા કરજો, તે ભુવાજીની વાત મગજમાં રાખે, 2 ટાઈમ દીવા કરવા એટલું જ રાખે, લો કરી દીધો. કોઈ માતાજીએ બતાવ્યું હોય ને કે આ વ્યવહાર કરજો, તો વ્યવહાર કર, માતાજી કરી દીધો. અને પૂછો શેનો વ્યવહાર હતો? સારું એ તો સારું યાદ નહીં, પણ તમે કઈક શિકોતર માનું કહેતા હતા. લો બધું જીવ પાણી. હા શું ખોટું? એટલે તો કોઈ વિધિ જ નહીં બતાવવાની. બતાવું છું એનું કારણ છે, અને વિધિની કોઈ જરૂર નહીં. હું માતા એવું જાહેરમાં કહું છું કે મારા દીકરાને સાથીઓ દોરતા નતું આવડતું. જયારે પહેલી વાર કદાચ સાથીઓ દોરવાનો થયો ને તો મારા દીકરાએ ઊંધો સાથીઓ દોર્યો તો. બોલો, આમ ઊંધો દોર્યો. આજુબાજુ વાળા હોશિયારો વાળા હોય ને તો એ હસ્યા ખરા, જો ના કે માતાજી આવે છે ને સાથીઓ દોરતા નહીં આવડતું. તો મારા દીકરાને ભાવ હતો ને, પણ મને એનો સાથીઓ ગોડા વાલો લાગ્યો, ભલે એને ઊંધો દોર્યો. શીખવાડવાનું મારા હોય ને. એટલે તમે પૂજા પાઠમાં કોઈ પણ જાતની ભૂલ થતી હોય ને તોય માતાજી નથી જોતા. આરતી દીકરો આમ ઊંધી ઉતારતો હોય એ ના જુઓ, પણ દીકરો આરતી ઉતારે છે ને બસ એનાથી એના પ્રસન્નતા થાય છે. આ શું ખોટું? હું તો કઈ જો ભાવ હોય ને તો ગોડા નયા વગરે તે માતાને જઈ આગળ દીવા બત્તી કરો ને તો એના અભરસેટ નહીં અડતી. પણ આવું કહું તો ગોડા નયા વગર ચાલુ કરી દે બધાય. પણ આ તો ભાવની વસ્તુ છે, ભાવની વસ્તુ છે. ભાવ હોય ત્યાં કશા જ નીતિ નિયમો રેણી કેણી કશું કામ નહીં આવતું. પણ ભાવ હોય તો, જો ભાવ નથી તો નીતિ નિયમ મુજબ કરવું જોઈએ. આમ તો નીતિ નિયમ મુજબ જ કરવું જોઈએ, પણ આ તો ભાવની વસ્તુ છે. માતાજી કઈ રીતે પ્રસન્ન થાય એ દીકરાનો વાલ જોવો છે. શું જોવો છે? વાલ જોવો છે. અને એને એવું પરમ સુખ આલવું છે કે એનો અનુભવ હજુ કલ્પના નહીં કરી તમે. જેવી તમારા વિચારો નહીં આવ્યું એવું સુખ આલવું છે એને. તમારી બુદ્ધિ તો આટલી જ હોય ને, મનુષ્યની બુદ્ધિ વિચારવાની આટલી જ હોય ને. હવે આટલી બુદ્ધિથી માણસ માગે છે આટલું જ. અને માતાજી તો શું કહું હવે, એટલો બધો સુખ આલવું છે, એટલી બધી શાંતિ આલવી છે ને કે તમને જોઈને કોક સુખી થાય. બોલે આજ મારા દીકરા કોક જોઈ જાય ચો આનંદિત સુખી થઈ જાય ને, ખાત માડીના દર્શન થઈ ગયા. તો વિચારો મારું સુખ કેવું હશે? એના જોવાથી કોક સુખી થાય, એના સાંભળવાથી કોક સુખી થાય, એને કોક. અત્યારે તમે અવાજ તો મારા દીકરાનો છે, બોલવાનું તો એના શરીરે છે ને, છતાંય જો કદાચ મારા દીકરાના અવાજથી બોલતી હોય અને એના અવાજમાં હું મેલડી ભલે બોલું છું, પ્રેરણાદાયક શક્તિ બની, પણ તમને વાલું લાગે છે ને, તો મારા દીકરાએ મારી ભક્તિ કરીને મારી સુખનો એના અંદર અનુભૂતિ છે ને, એ અનુભૂતિનો પ્રભાવ છે ને, એટલે તમને વાલું લાગે છે. એકની ભક્તિથી આખો પરિવાર નહીં, ભક્તિમાં એ સામર્થ્ય છે, એકની ભક્તિથી આખું પરિવાર નહીં આખો વિશ્વનું કલ્યાણ થઈ શકે. જેવું આખા વિશ્વનું કલ્યાણ થઈ શકે. પણ તમારે તો ખાલી તમારા પરિવાર પૂરતું રાખશો ને તો તમારી માં તમારા પરિવારમાં એવી સુખ શાંતિ આવશે ને ગોડા કે તમારા કાકા કુટુંબ વાળા જે મેણા મારતા એ બધા મોડા મોંગરીઓ નાખતા ના કરી દે મને મેરડીને કહેજો. અને એ સમય તો આવી જ ગયો છે. હવે કઈક જૂના ભક્તોનો તો સમય આવી જ ગયો છે કે મારી જે તને તારું વિશે ખરાબ બોલતા હતા ને આજે એ જ એવું કહે છે કે અમને ખુખાર મેરડી લઈ જાઓ. આ શું ખોટું? આ તો આવો ભાવ આલજો માતાજીને, બસ એને કશું જોતું. આવતા રવિવાર આઈસ્ક્રીમ બહુ આવવાના.
કઈ વાંધો નહીં, ખાઈ લઈશ. મને એવું વિશેષ વસ્તુ પસંદ નથી કે આઈસ્ક્રીમ જ મને વધારે વાલો છે. કોઈ વસ્તુ એવું કીધી કે ભાઈ મને ખુખાર મેરડીને સુખડી વધારે વાલીશ, મેં કોઈ કીધું? તમે જે લાયા એ બધું સ્વીકાર્યું. કોઈ દાળ ભાત બનાવીને ઘેરથી દાળ ભાત પૂરી શાક મારે જો ખાવા હોય ને અને દીકરાનો ભાવ હોય ને તો સપને જઈને મેં એવું કીધેલું છે કે તું દાળ ભાત પૂરી શાક ને લાપસી મારા હાથે લઈ આવજે, તો ટિફિન લઈને અહીં હાલવા આવે છે. આવે છે કે નહીં? કઈક ભાવિક, કેટલા ભાવિક ભક્તોના સપને આવીને મેં કઈક વસ્તુ મંગાવી હોય, બોલો. આ રહ્યા જો, હાલો માઈક એ બાજુ જે છે એક હાલે હોંભરો ખાલી હોય, એમાં કોઈ આગુ પાછું ના હોય. ભાવથી મંગાવી હોય એમ કે મારા માટે આ લેતા આવજે, ભાવથી. રામ રામ માડી. રામ. મારું રામ રામ. મારી બ્રહ્માણી માતાના રામ. ભલે રામ. માડી તમે સપનામાં આયા હતા અને દાળ ભાત અને લાપસી મંગાઈ હતી માતા. માડી આવી રીતે જ રૂપમાં. હા સુંદરીના રૂપમાં આવી હતી. હા માં, એ પણ મારી મમ્મીને, અને એમને કીધું તું તારા જાતની દાળ ભાત અને લાપસી મારા માટે લઈને આવજે બનાવી. અને એવું પણ કીધું તું મને ખવડાવજે ને આખા સાનિધ્યમાં ખવડાવજે માં. અરે રામ. રામમાં. હવે વિચારો તમે, જો જેના એક વખત એડો લાગ્યો ને, માતાજીને તો આમ કોઈ વસ્તુની ખોટ હોતી, ભૂખ હોતી નથી, પણ જે ભક્તિ જાગી છે, એડો લાગ્યો છે ને, ત્યાં તો કદાચ મારો હશે ને એનો તો હું હોમેથી હક કરીને માગીશ, દીકરા મને આ લાવજે મારા હાથ. આ શું ખોટું?